નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એપ્રિલ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ આપવામાં આવશે। એટલે કે એપ્રિલ, મે અને જૂન મહિનાનું અનાજ એકી સાથે વિતરણ કરવામાં આવશે। તો આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો અને જો તમે પણ 3 મહિનાનું અનાજ એક સાથે મેળવવા માંગતા હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે જે સારા સમાચાર સામે આવ્યા છે કે અનાજને લઈને સરકાર દ્વારા જે મોટું એલાન કરવામાં આવ્યું છે કે ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને જે સરકાર દ્વારા મફત રેશન પૂરું પાડવામાં આવે છે। અને આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે સરકાર દ્વારા એપ્રિલ મહિનાની અંદર દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડવામાં આવશે। જે કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જે માધ્યમથી આ માહિતી જાહેર કરવામાં આવી છે। એટલે કે એપ્રિલ મહિનાની અંદર એકી સાથે 3 ગણું અનાજ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર પર લખ્યું છે કે એપ્રિલમાં બધા લાભાર્થીઓને 3 મહિનાનું એટલે કે એપ્રિલ, મે, જૂન 2026 માટે એક સાથે રાશન વિતરણ કરવામાં આવશે। અને બધા લાભાર્થીઓએ નિર્ધારિત સમયમાં તેમની નજીકની રેશનની દુકાનમાંથી તેમનું રાશન મેળવી લેવાનું રહેશે। તો મિત્રો આવતા મહિને જે એપ્રિલ, મે અને જૂન મહિનાનું રાશન 3 મહિનાનું રાશન તમારે તમારા નજીકની જે નિર્ધારિત સમયે તમારે તમારા નજીકની દુકાનેથી તમારું રાશન એ મેળવી લેવાનું રહેશે। તો મિત્રો રેશન કાર્ડ ધારકોને જે અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા વિતરણ કરવામાં આવતા હતા તે હવે એપ્રિલ મહિનાની અંદર 3 ગણું અનાજ આપવામાં આવશે। એટલે કે 45 કિલો ઘઉં અને 60 કિલો ચોખાનું વિતરણ કરવામાં આવશે। જે રાહત દરે વિતરણ કરવામાં આવતું હતું જે આખા ચણા, તુવેર દાળ, ખાંડ, તો એમનું પણ 3 ગણું અનાજ જે વિતરણ કરવામાં આવશે। તો જેવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવશે એવી રીતે એપીએલ, બીપીએલ, એનએફએસએ જે અગ્રતા ધરાવતા કુટુંબોને પણ 3 ગણું અનાજ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે સરકારના આ નિર્ણયથી કોને ફાયદો થશે એમની વાત કરીએ તો સરકારના નિર્ણયથી સૌથી મોટો ફાયદો જે ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને થવાનો છે। આ લોકોને દર મહિને રાશન લેવા માટે ઘણા દૂર સુધી જે લાંબી મુસાફરી કરવી પડતી હતી જેમાં તેમનો સમય અને ભાડાના પૈસા બંને બગડતા હતા, પરંતુ હવે જે 3 મહિનાનું રાશન એક સાથે મળી જવાથી તેમને આ દર મહિનાની માથાકૂટનો અંત આવશે। તો મિત્રો જે ગામડાઓના અથવા તો જે દૂરના વિસ્તારોમાંથી જે રાશન લેવા આવતા હતા તો એવા લોકોને જે ખૂબ મોટો ફાયદો થવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 41 લાખ નકલી રેશન કાર્ડ જે રદ કરવામાં આવ્યા છે। મંગળવારે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે વર્ષ 2025માં 41.41 લાખ અયોગ્ય રેશન કાર્ડ દૂર કરવામાં આવ્યા છે। તો મિત્રો જે રેશન કાર્ડ ધારકો અથવા તો જે લોકો જે ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા, જે છેતરપિંડી કરી રહ્યા હતા, જે ગરીબોનું અનાજ ખાઈ રહ્યા હતા, તો આવા દરેક રેશન કાર્ડ જે 41 લાખ રેશન કાર્ડ જે રદ કરવામાં આવ્યા છે। અને સૌથી વધુ રેશન કાર્ડ હરિયાણાની અંદર 13.43 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે।